7 જ દિવસની અંદર અમરનાથમાં જે ગુફામાં શિવલિંગ બને છે એ પીગળી ગયું છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ નિરાશ થઈ ગયા છે, કારણ કે એમને ભગવાન શિવના દર્શન થયા નથી. અમરનાથ યાત્રાએ જવાનું જે લોકો વિચારતા હોય એમના માટે એક નિરાશાજનક સમાચાર છે. મીડિયા અહેવાલોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે માત્ર 7 દિવસની અંદર જે ગુફામાં શિવલિંગ બને છે એ પીગળી ગયું છે અને રસ્તાઓ પણ ખરાબ છે અને ત્યાં ગયેલા લોકો હવે વિનંતી કરી રહ્યા છે કે પ્લીઝ મહેરબાની કરીને હવે અહીં નહીં આવતા, કારણ કે તમને ધક્કો પડશે. ઇવન અત્યારે જે લોકો લાઇનમાં ઊભેલા છે એમને પણ હવે શિવલિંગના દર્શન થઈ શકે એમ નથી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હજુ તો 3 જુલાઈએ અમરનાથ યાત્રાની શરૂઆત થઈ અને જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી એમ 9 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલવાની હતી, પરંતુ 7 જ દિવસની અંદર અમરનાથમાં જે ગુફામાં શિવલિંગ બને છે એ પીગળી ગયું છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ નિરાશ થઈ ગયા છે, કારણ કે એમને ભગવાન શિવના દર્શન થયા નથી. પહેલગામ અને બાલતાલ બંને બાજુનું જે રૂટ છે જે અમરનાથ સુધી પહોંચાય છે એ રૂટ ઉપર હજુ પણ હજારોની સંખ્યામાં લોકો લાઇનમાં ઊભેલા છે. પરંતુ હવે જે લોકો રિટર્ન થઈ રહ્યા છે એ એવું કહી રહ્યા છે કે શિવલિંગ બિલકુલ પીગળી ગયું છે અને હવે દર્શન થઈ શકે એમ નથી. એટલે જે લોકો વર્ષોથી અમરનાથ યાત્રા જવાનું, ભગવાન શિવના દર્શન કરવાનું વિચારતા અને દૂર દૂરથી આટલા બધા દિવસોની મહેનત પછી ગયા, એમને નિરાશા સાંપડી છે. અને ત્યાં ગયેલા લોકો હવે વિનંતી કરી રહ્યા છે કે જે લોકો અમરનાથ યાત્રા આવવાનું વિચારતા હોય એ પ્લીઝ નહીં આવે, કારણ કે એક તો તમને દર્શન નહીં થાય અને બીજું રસ્તા પણ એટલા બધા ખરાબ છે કે તમને મુશ્કેલી થશે. અમરનાથ યાત્રાને આસ્થા, આરાધના, એકતા અને આત્મવિશ્વાસનું પર્વ માનવામાં આવે છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અમરનાથ યાત્રાના દર્શન કરવા માટે પહોંચે છે. અમરનાથ ગુફા જે વિસ્તારમાં આવેલી છે એ જમ્મુ કાશ્મીર સૌથી ઠંડો વિસ્તાર કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા 7 દાયકાની અંદર 5 જુલાઈએ એટલું બધું તાપમાન જોવા મળ્યું કે સામાન્ય રીતે 32-33 ડિગ્રી કે બહુ બધો 34 ડિગ્રી તાપમાન હોય એને બદલે 5 જુલાઈના દિવસે 37 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું. અને 5 દાયકામાં પહેલીવાર જૂન મહિનામાં પણ ખૂબ ગરમી આ જમ્મુ કાશ્મીર વિસ્તારની અંદર જોવા મળી. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે આ ભગવાન શિવનું જે શિવલિંગ છે એ પીગળી ગયું છે. હવે આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે 2021માં જ્યારે કોરોના મહામારી હતી ત્યારે અમરનાથ યાત્રાને રદ કરી દેવામાં આવી હતી. 2022માં 18 જુલાઈ સુધી શિવલિંગ હતું, પીગળ્યું નહોતું. એ પછી 2023માં પણ 47 દિવસ સુધી લોકો ભગવાન શિવના શિવલિંગના દર્શન કરી શક્યા હતા. 2024માં પણ એવું બનેલું કે ખૂબ ઝડપથી શિવલિંગ પીગળી ગયું અને આ વખતે તો માત્ર 7 જ દિવસની અંદર શિવલિંગ પીગળી ગયું છે. એટલે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે એ નિરાશ થયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.